અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો ધોરણ 10ના બોર્ડના સારા પરિણામથી ખુશીનો માહોલ છે। જિલ્લામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે અરવલ્લી જિલ્લાનું 86.69% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લામાં આ વર્ષે કુલ 15,015 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાંથી A ગ્રેડમાં 323 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 1393 વિદ્યાર્થીઓ, B1માં 2,742 વિદ્યાર્થીઓ અને B2 ગ્રેડમાં 3,660 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। ગત વર્ષે ધોરણ 10નું પરિણામ 85.29% હતું, જે આ વર્ષે 00.95% વધારે છે। મોડાસાની કે.એ. શાહ મોડાસા હાઈસ્કૂલના 94.20% વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે। શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધ્યાની ઉપાધ્યાયે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 600માંથી 592 ગુણ મેળવી 98.66% સાથે 99.99% રેન્ક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું। ધ્યાની સહિત અન્ય વિદ્યાર્થીઓએ સારા ગુણ સાથે ધોરણ 10ની પરીક્ષા પાસ કરતા પરિવાર, શાળા સહિત મિત્રો વર્તુળોએ શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ ઉપાધ્યાય ધ્યાની ભદેશ કુમાર છે। હું કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલમાં ધોરણ 10ની અંદર અભ્યાસ કરતી હતી। હાલ મારે ધોરણ 10માં જે પરિણામ આવ્યા મુજબ 98.66% તથા PR 99.99 પ્રાપ્ત કર્યા છે, ને જે મારી કંઈ મહેનત છે એ પાછળ મારા તમામ શિક્ષક મિત્રો, મારા કે.એન. શાહના સંપૂર્ણ સ્ટાફ, આચાર્ય શ્રી તથા મારા વાલી મિત્રો અને મારો પોતાનો પણ સપોર્ટ છે। દરેક પ્રકારની પ્રવૃત્તિઓ, એવું નહીં કે અહીંયા ખાલી ભણવાનું, દરેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ અહીંયા શાળા કક્ષાએ કરવામાં આવી હતી અને શિક્ષકોનો ખૂબ સપોર્ટ હતો। ઇવન જે બીજી પરીક્ષા લેવાયા પછી જે મિત્રો, એવું નહીં હોશિયાર વિદ્યાર્થીઓ, જે મિત્રો નબળા હતા એમના માટે પણ અલગ ક્લાસ લઈને તૈયારીઓ કરાવવામાં આવી હતી। એ પ્રમાણે ક્લાસનું અલગ 5 ક્લાસમાં ડિવિઝન કરવામાં આવ્યું હતું કે જે અમારા શિક્ષકોની ખૂબ મહેનત કહી શકાય। અને એ સિવાય અમારો પણ દિવસે 1 કલાક વાંચવાનું, શિક્ષકો કે એમની સલાહ અનુસાર વર્તીએ તો ચોક્કસ આ પ્રકારનું પરિણામ આવે એવું હું માનું છું। આગળ એન્જિનિયરિંગ લાઈન લેવાની। મારું નામ પટેલ સંજય કુમાર રમણલાલ, શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલ મોડાસાનો હું સુપરવાઇઝર છું। આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। સરસ પરિણામ આખા રાજ્યની અંદર જોવા મળે છે। મારી શાળાનું પણ ખૂબ ઉત્કૃષ્ટ રિઝલ્ટ, યાને કે 94.20%, 95% જેવું રિઝલ્ટ, ખૂબ મોટી સંખ્યામાં જ્યારે મારી પાસે બાળકો છે ત્યારે આટલું ઉત્તમ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, એ બદલ સર્વે શાળાના બાળકોને અને વાલીઓને મારા તરફથી, કેળવણી મંડળ તરફથી મારી શાળા વતી અભિનંદન પાઠવું છું। મારી શાળાની વિદ્યાર્થીની ઉપાધ્યાય ધ્યાની ભદ્રેશ કુમાર, જે 98.66% અને પર્સન્ટાઇલ રેન્ક 99.99% સાથે સમગ્ર રાજ્યની અંદર ઉત્તીર્ણ થઈ છે, ત્યારે ખૂબ ગર્વની લાગણી અમારા માટે ઉત્પન્ન થાય છે। દીકરીને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એ સિવાય પણ મારી શાળાના 28 બાળકો A1 ગ્રેડની અંદર અને હું મનીષ જોશી, પ્રિન્સિપાલ શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલ મોડાસા। આજરોજ ધોરણ 10 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં અમારી શાળાનું પરિણામ ખૂબ ઉત્કૃષ્ટ આવ્યું છે। આ માટે હું મારા શાળાના સુપરવાઇઝર શ્રી S.R. પટેલ તથા તમામ સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ સંદર્ભમાં 10માના પરિણામ સંદર્ભે જે બાળકોએ જે મહેનત કરી છે અને અમારી શાળાને ગૌરવ અપાવ્યું છે, એવી અમારી વિદ્યાર્થીની ઉપાધ્યાય ધ્યાની અને એના વાલી ભદ્રેશભાઈ, આ બંનેને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર પણ માનું છું। સાથે સાથે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને અને એમના વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ ઉત્કૃષ્ટ પરિણામ માટે શિક્ષકોએ જે મહેનત કરી છે અને અમને સતત જેમણે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું છે, એવા અમારા મંડળના પ્રમુખ માન્ય